નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। નાણામંત્રીએ લોકસભામાં રજૂ કર્યું નવું આવકવેરા બિલ, હોબાળા વચ્ચે ગૃહની કાર્યવાહી 10 માર્ચ સુધી સ્થગિત। ગુજરાત સરકાર દ્વારા ગેરકાયદેસર ધાર્મિક બાંધકામો સામે 458 નોટિસ ફટકારવામાં આવી। મોંઘવારી વચ્ચે મોટી રાહત, સીએનજી અને પીએનજી ગેસ 10 રૂપિયા સસ્તો થશે। તેલંગાણામાં જાતિ વસ્તી ગણતરી પછી પછાત વર્ગની વસ્તી ઘટી, ફરી એકવાર સર્વે થશે। બ્રિટન સરકારની નવી યોજના, ભારતીય યુવાનોને મળશે મફત એન્ટ્રી અને વર્ક વિઝા। દિલ્હીમાં સરકાર બદલતા પીએમ મોદીની યોજના થશે લાગુ, વિજેન્દ્ર ગુપ્તાએ એલજીને લખ્યો પત્ર। પપ્પુ યાદવે કહ્યું, સામાન્ય માણસ કરવેરાથી પરેશાન છે, પરંતુ સાધુ સંતો અને ઉદ્યોગપતિઓને કરમાં છૂટ આપવામાં આવે છે। સુરત સહિત મહાનગરોમાં શનિવારથી પોલીસ દ્વારા હેલ્મેટ ચેકિંગની ઝુંબેશ શરૂ કરાશે। ભારતીય મૂળનો દબદબો, અમેરિકાની ટોચની 50 યુનિવર્સિટીઓમાં 70% વડાઓ ભારતીય। પશુપતિ પારસની પાર્ટીએ કરી મોટી જાહેરાત, બિહારમાં 243 સીટો પર ચૂંટણી લડશે। યોગી આદિત્યનાથે કહ્યું, મહાકુંભની વ્યવસ્થા પર આંગળી ઉઠાવનારાઓ હવે શાંતિથી ડૂબકી લગાવી રહ્યા છે। ભારતની બ્રહ્મોસ મિસાઇલ પર વિશ્વનો વધ્યો વિશ્વાસ, ફિલિપાઇન્સ બાદ વધુ 4 દેશો ખરીદશે। બાંગ્લાદેશમાં 1400 લોકોની હત્યા, મોહમ્મદ યુનિસ સરકારે હિન્દુઓને બનાવ્યા નિશાન, યુએનનો ડરામણો રિપોર્ટ। ગેરકાયદેસર ઘૂસણખોરી અટકાવવા નવું બિલ લાવશે કેન્દ્ર સરકાર, 7 વર્ષની સજા અને 10 લાખ રૂપિયાનો દંડ। ગુજરાતમાં યુસીસી લાગુ કરવા દિલ્હીમાં બંધ બારણે થઈ બેઠક, જલ્દી થશે મોટી હલચલ। વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ બંધ કરવાના નિર્ણય સામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો વિરોધ। કરોડો મજૂરો માટે સારા સમાચાર, ભારત સરકાર માનધન યોજના હેઠળ દર મહિને 3000 રૂપિયાનું પેન્શન આપશે। દિલ્હીમાં આપની હાર બાદ સીબીઆઈની મોટી કાર્યવાહી, સહ અધિકારીઓની કરી ધરપકડ। પંજાબમાં નહીં થાય નેતૃત્વ પરિવર્તન, બેઠક બાદ કેજરીવાલનું મોટું નિવેદન। બિહાર વિધાનસભા ચૂંટણી અંગે પ્રશાંત કિશોરનું મોટું નિવેદન, કહ્યું નીતિશ કુમાર મુખ્યમંત્રી નહીં રહે। વિશ્વના સૌથી ભ્રષ્ટ દેશોની યાદીમાં ભારત 96મા સ્થાન પર, 180 દેશોમાં પાકિસ્તાન 135મા ક્રમે। મહામંડલેશ્વર પદ માટે મમતા કુલકર્ણી પાસેથી 2 લાખ રૂપિયા માંગવામાં આવ્યા હતા। રૂપિયાનું મૂલ્ય ઘટતા ખાદ્ય તેલના ભાવમાં 5 થી 8 રૂપિયાનો વધારો। મહિલા દિવસ પહેલા સીએમ નાયડુએ આંધ્રપ્રદેશની મહિલાઓને આપી મોટી ભેટ। કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ભારતમાં ગેરકાયદેસર પ્રવેશ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરશે। ગુજરાત સરકારે રાજ્યની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો। મહાકુંભમાંથી લાઉડસ્પીકર હટાવવાની માંગને અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી। સરકાર ફિલ્મ ઉદ્યોગને ખતમ કરવા લાગી છે, રાજ્યસભામાં જયા બચ્ચનનો આરોપ। પીએમ નરેન્દ્ર મોદી આજથી અમેરિકાના 2 દિવસના પ્રવાસે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરશે મુલાકાત। હીરા સિરામિક મશીનરી બાદ હવે પેપર ઉદ્યોગ પણ મંદીમાં સપડાયો। ઉત્તર પ્રદેશમાં હવે મિલકતોના ભાડા કરાર રજીસ્ટર કરાવવાનું ફરજિયાત। સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત, લોટરી વિતરકોને સર્વિસ ટેક્સ ચૂકવવો પડશે નહીં। સુરતમાં બીઆરટીએસ બસોમાં હવે ડ્રાઈવર તરીકે મહિલાઓને સુકાન સોંપાશે। હવે વાવાઝોડાનો ખતરો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ભારે ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના। મધ્યપ્રદેશમાં સીએમ મોહન યાદવની મોટી જાહેરાત, લાડલી બહેન યોજના હેઠળ મહિલાઓને મળશે 3000 રૂપિયા। પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું, ભારત વિશ્વના 40 દેશો પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદે છે। મમતા બેનર્જીએ કોંગ્રેસ સાથે ગઠબંધનનો ઇનકાર કર્યો, ટીએમસી 2026ની વિધાનસભા ચૂંટણી એકલા લડશે। પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનું મોટું નિવેદન, પંજાબને આખા દેશ માટે એક મોડલ રાજ્ય બનાવીશું।
બિયરના શોખીનો માટે ખરાબ સમાચાર. તેલંગાણામાં બિયરના ભાવમાં 15% વધારો. ગુજરાતમાં ગેરકાયદેસર ધાર્મિક સ્થળોના બાંધકામ કરનારાઓની હવે ખેર નહીં, હાઈકોર્ટનો આદેશ. 12 માર્ચ સુધીમાં રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓએ રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત. અત્યાર સુધીમાં 16,000થી વધુ નોંધાય. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને આપી ખુલ્લી ધમકી, શનિવાર સુધીમાં બંધકોને મુક્ત કરી દો, નહીંતર ગાઝાને નર્ક બનાવી દઈશું. ટ્રમ્પના રસ્તે બ્રિટન ગેરકાયદેસર 19,000 પ્રવાસીઓને કર્યા ઘર ભેગા. વોટ્સઅપનો ઉપયોગ કરતા કરોડો લોકો માટે મોટો ખતરો, આરબીઆઈએ આપી ચેતવણી. ખેડૂત નેતાઓએ ફરી દિલ્હી કૂચ કરવાની કરી જાહેરાત. 25 ફેબ્રુઆરીએ પગપાળા રવાના થશે. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કાળા તલના ભાવમાં 299 રૂપિયાનો કડાકો થતાં ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું. ટુ વ્હીલરની પીઈ સિરીઝમાં આરટીઓ પસંદગીના નંબરો ફાળવશે. સરકારની શાનદાર યોજના, માત્ર 20 રૂપિયામાં 2 લાખ રૂપિયાનું વીમા કવર મળશે. ભારતીય ટપાલ વિભાગમાં 21,413 જગ્યાઓ માટે બમ્પર ભરતી. 10 પાસ માટે ઉત્તમ તક. સાયબર ક્રાઇમ રોકવા માટે સરકારનું મોટું પગલું. નકલી એકાઉન્ટ ઓળખવા માટે એઆઈનો ઉપયોગ કરશે. વાહન ચાલકો સાવધાન, સુરતની સરકારી કચેરીઓમાં હેલ્મેટ વગર જનારાઓને 500 થી 1000 રૂપિયાનો થશે દંડ. પરવેશ વર્માના નામ પર આરએસએસે લગાવી મોહર, બનશે દિલ્હીના નવા મુખ્યમંત્રી. સંતોની ધર્મ સંસદમાં લેવાયો સૌથી મોટો નિર્ણય, હિન્દુ ધર્મમાંથી રાહુલ ગાંધીનો બહિષ્કાર. આજથી જન્મ મરણના દાખલા અને આધાર કાર્ડ માટે નવા નિયમો લાગુ. પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરનાર સામે ભાજપની 1,34 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરતા ખળભળાટ. તમામ ધર્મને મળતા દાન માટે એક સમાન કાયદો લાવવા વીએસપીની માંગ. અનુરાગ ઠાકરેએ કહ્યું, કેજરીવાલે સીએમ આતિશીને હટાવવાનો પ્રયાસ કર્યો પણ પોતે જ હારી ગયા. ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત, સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25% ટેરિફ લગાવશે. દિલ્હી ગુમાવ્યા બાદ આપની પંજાબ સરકારમાં પણ બળવો થવાની શક્યતા. રાજ્યભરમાં આરટીઓની કામગીરી ઠપ. આરટીઓ ઇન્સ્પેક્ટર હડતાલ પર ઉતર્યા. યોગી સરકારે પીએમ આવાસ યોજનાના નિયમોમાં કર્યો ફેરફાર. મહિલાઓના નામે જ મકાનો મંજૂર કરવામાં આવશે. સંજય રાવતે કહ્યું, કેજરીવાલની હારથી અન્ના હજારે ખુશ, પણ મોદી સરકારના આરોપો પર મૌન. ગુજરાત હાઈકોર્ટના કડક વલણ બાદ ડીજીપીનો આદેશ, સરકારી કર્મચારીઓએ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે. તેજસ્વી યાદવે કહ્યું, હવે ભાજપ લોકોને આપેલા વચનો પૂરા કરશે. વાણી વર્તનોનો યુગ સમાપ્ત થશે.